या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે ગઈકાલે વિષય પર્યાવરણની અંદર મારું ઘર તેના વિશે ચર્ચા કરી ગયા અને તેની અંદર આપણે ભૂપેન એ ક્યાં રહે છે તો કે આસામમાં. તો આસામમાં કેટલો બધો વરસાદ પડે છે અને ત્યાંના રહેઠાણો કેવા હોય છે તે વિશેની ચર્ચા આપણે કરી ગયા. આજે આપણે ચમેલીના ઘરનો વારો છે કે ચમેલી ક્યાં રહે છે અને ત્યાંના રહેઠાણો કઈ રીતના હોય છે. તો ચાલો બાળકો, આજે આપણે તેની ચર્ચા કરીએ. જુઓ, હવે ચમેલીનો વારો આવ્યો. તેણીએ કહ્યું, જુઓ આ ચમેલી છે ને આ તેનું મકાન છે. તો ક્યાં રહે છે આપણે જોઈએ. તો હું મનાલીથી આવું છું. ચમેલી ક્યાંથી આવે છે? મનાલીથી. ને આ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે છે. જુઓ બાળકો, ભૂપેન ક્યાં રહેતો હતો? આસામમાં. અને ત્યાં પણ ખૂબ જ વધારે વરસાદ પડતો હતો. અને આ ચમેલી જ્યાં રહે છે ત્યાં પણ વધારે વરસાદ પડે છે અને બરફ હોય છે, કારણ કે ત્યાંના વિસ્તારો કેવા હોય છે? પર્વતીય હોય છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે એમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. જુઓ, આ ચમેલીના ઘર છે ને એના અહીંયા સવાલ જવાબ લખેલા છે કે મનાલીમાં રહે છે ને ત્યાં વરસાદ પડે છે અને તેના વિશેના સવાલ જવાબ છે. તે બાળકો આપણે બોર્ડ ઉપર પછી સમજીશું. અત્યારે આપણે એમના ઘરની અને તેમના રહેઠાણની ચર્ચા બધાની કરેલી. આ ચમેલીની ચર્ચા કર્યા. હવે નીચે જુઓ કે મિતાલી અને અનુજે શું કીધું, તેઓ ક્યાં રહે છે તો જોઈ લઈએ આપણે. તો અહીંના મકાન કેવા હોય છે? એ મિતાલી અનુજ રહે છે ત્યાં કે પાકા મકાનમાં રહેવાથી કયા લાભ થાય છે. તો આ બધા સવાલ જવાબ આપણે પછી બોર્ડ ઉપર સમજીશું કે મિતાલી અને અનુજ આપણે કહી દીધું ક્યાં રહે છે તો પાકા મકાનમાં. એવો જ્યાં રહે છે ને ત્યાંના મકાનો કેવા હોય છે? પાકા હોય છે. તો આપણે જોઈ લઈએ. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. બાળકો, રાજકોટ એ આપણા ગુજરાત શહેરમાં જ આવેલું છે, ગુજરાત રાજ્યમાં આવેલું છે. તો રાજકોટ ક્યાં છે? ગુજરાત રાજ્યમાં. એટલે તેઓએ દરેક રાજકોટના મિત્ર બતાવ્યા. જો એ લોકો એમના મિત્રનો પરિચય આપ્યો અને બતાવ્યા. અને ત્યાંના મકાનો કેવા છે તે પણ ચર્ચા આપણે જોઈએ. તો આ રીતના ત્યાંના મકાનો બહુમાળી મકાનો, જો પાક્કા અને બહુમાળી મકાનો છે, ઝૂંપડીઓ છે, બધું અલગ અલગ પ્રકારનું છે. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગ જોઈ છે. ભૂપેને કહ્યું, હો કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચઢો છો? જુઓ બાળકો, આ ગુજરાત રાજ્યના જે રાજકોટ શહેર છે એના મકાનો કેવા હોય છે? ઊંચી બિલ્ડિંગો છે, પાકા મકાનો છે, એમ અલગ અલગ જાતના ત્યાં મકાનો હોય, ધાબાવાળા હોય, ઝૂંપડી હોય. કારણ કે આપણે પણ ગુજરાત રાજ્યમાં જ રહીએ છીએ, એટલે આપણા વિસ્તારમાં જેવા મકાનો હોય તેવા ત્યાં પણ હોય છે. તો તેની ચર્ચા તેમણે કરી. પછી બાજુમાં છે કાશીરામે બધાને કહ્યું. તો કાશીરામ ક્યાં રહે છે તેના આપણે ચર્ચા કરીએ. જુઓ, એમનું મકાન જો આ કેવું છે? કાશીરામ રહે છે ત્યાં ઝૂંપડી જેવું મકાન છે. તો જોઈએ, હું રાજસ્થાનથી આવું છું. કાશીમાર ક્યાંથી આવે? રાજસ્થાનથી. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. રાજસ્થાનમાં બાળકો કેવું હોય? ત્યાં વરસાદ ઓછો પડે, રણ વિસ્તાર જેવો હશે. ખૂબ જ ગરમી હોય છે અને માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે ને આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. જુઓ, રાજસ્થાનમાં જે લોકો રહે છે એ કાશીરામ રાજસ્થાનને આવેલો છે અને ત્યાંના મકાનો કેવા હોય છે બાળકો? તો માટીથી બનેલા હોય છે. ઘરની દિવાલો લીપણ કરેલી હોય છે, એ લોકોને જાડી હોય છે. તો આવી રીતે તાના મકાનો કાચા હોય છે. તો આજે આપણે ચમેલીનું જોયું. તો ચમેલી મનાલીમાં રહે છે બાળકો, જુઓ. અને ત્યાંના મકાનો કઈ રીતના હોય છે?
પર્વતીય વિસ્તારના પથ્થરના અને લાકડાના બનેલા હોય છે. જો બાળકો, આ રીતે ચમેલીનું ઘર છે. પછી આપણે બીજું કોનું જોયું? મિતાલી અને અનુજનું. તેના ઘર કેવા હોય છે? બહુમાળી મકાનો હોય છે, પાકા મકાનો હોય છે, અલગ અલગ પ્રકારના મકાન હોય છે, કારણ કે તે રાજકોટ શહેરથી આવેલું છે એટલે તેની વાત કરી. અને ત્રીજું આપણે કોણ જોયું? કાશીરામનું. તો કાશીરામ ક્યાંથી આવેલો છે? રાજસ્થાનથી આવેલો છે. ત્યાંના મકાનો કેવા હોય છે? કાચા હોય છે. તો આજે આપણે ચમેલી, મિતાલી અને કાશીરામની જે વાત કરી તેના બધાના રહેઠાણના જે સવાલ જવાબ લખેલા છે તે આપણે બોર્ડ ઉપર સમજીએ. જો બાળકો, ચમેલી કયા વિસ્તારમાં રહે છે? તો કે મનાલીમાં. તો તેના સવાલ જવાબ આપણે પહેલા ચર્ચા કરી અને સમજીએ. પહેલો સવાલ છે કે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીના પર્વતીય પ્રદેશમાં આવેલું છે. ચમેલીનું ઘર ક્યાં આવેલું છે? તો મનાલીના પર્વતીય પ્રદેશમાં આવેલું છે. બીજું, ચમેલી અને ભૂપેનને ઘરના છાપરામાં શું સમાનતા છે? તો બાળકો, આપણે ભૂપેનના રહેઠાણ એટલે કે એમના ઘર વિશે પણ સમજી ગયા હતા, જોઈ ગયા હતા કે ભૂપેનનું ઘર કેવું હતું? આસામમાં, ત્યાં વધારે વરસાદ પડે છે. તેવી જ રીતે ચમેલીનું ઘર પણ પર્વતીય પ્રદેશમાં છે. ભૂપેનનું પણ એવા જ પર્વતીય એટલે કે પહાડી વિસ્તારમાં આવેલું હતું, ત્યાં વરસાદ વધારે પડે છે. અને ચમેલી જ્યાં રહે છે ત્યાં પણ વરસાદ વધુ પડે છે. એટલે એ બંનેમાં શું સમાનતા છે? કે ચમેલી અને ભૂપેનના ઘર પહાડી વિસ્તારમાં આવેલા છે. અને એ જ વિસ્તારમાં શું હોય છે? તો વરસાદ તથા બરફ ખૂબ પડે છે. ચમેલી અને ભૂપેન જે પહાડી પ્રદેશમાં રહે છે ને, ત્યાં વરસાદ અને બરફ ખૂબ પડે છે. તેથી અહીંના છાપરા ઢોળાવવાળા રાખવામાં આવે છે. એટલે આ તેમના બંનેના ઘરની સમાનતા છે. પછી ત્રીજું છે કે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? જે પહાડી વિસ્તારમાં એ લોકો રહે છે ને, ત્યાંના છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો આ પહાડી વિસ્તારમાં કેવું હોય છે? વરસાદ અને બરફ ખૂબ પડે છે. ને અહીંના ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવ્યા હોવાથી વરસાદ તથા બરફ છત ઉપર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. કારણ કે વરસાદ વધારે પડે છે એટલે જે પાણી વરસાદનું પડે તે છાપરા ઢાળવાળા રાખવામાં આવે તો નીચે વહી જાય, ઉપર છત ઉપર જમા થાય નહીં. તો એટલે એમના છાપરા એ લોકોને એ રીતે ઉપયોગી છે કે એમનું પાણી હોય તે જમા થવાને બદલે નીચે વહી જાય છે. હવે આપણે ચમેલીના વિસ્તારની વાત કરીએ. એમના રહેઠાણ કે ઘર ત્યાંના કેવા હોય છે? મનાલી પ્રદેશમાં એટલે પહાડી પ્રદેશમાં. ત્યાર પછી આપણે મિતાલી અને અનુજની વાત કરીએ તો તેઓ ક્યાં રહે છે? ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં. તો ત્યાંના રહેઠાણો અને મકાનો કેવા હોય છે તેની ચર્ચા આપણે કરીએ. તો પહેલો સવાલ છે કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? કારણ કે રાજકોટ શહેરમાં આપણે જોઈએ, આપણે બધાએ જોયું પણ હશે કે ત્યાંના મકાનો કેવા હોય છે? બહુમાળી મકાનો હોય છે, પછી ઝૂંપડી પણ હોય છે, પછી ધાબાવાળા મકાનો પણ ત્યાં હોય છે. તો ત્યાંના પાકા મકાનો હોય છે. તો એ કેવા હોય છે? તો જોઈએ તો પાકું મકાનમાં રહેવાથી શું લાભ થાય? તો આપણે જોઈએ કે પાકા મકાનમાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકું મકાન શું કરે છે? આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી, લૂંટફાટની બીક રહેતી નથી. પાકું મકાન આપણને જીવજંતુ કે હિંસક પ્રાણીઓથી રક્ષણ પૂરું પાડે છે. કારણ કે આપણું ઘર પાકું હોય તો જીવજંતુ કે હિંસક પ્રાણીઓ આપણા ઘરમાં પ્રવેશી શકે નહીં. પછી પાકા મકાન વાવાઝોડા અને તોફાન સામે આપણને રક્ષણ આપે છે. આપણું મકાન જો પાકું હોય તો વાવાઝોડું અને તોફાનથી પણ આપણને રક્ષણ મળી રહે છે. પછી પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે. પાકા મકાનમાં તમામ સુવિધાઓ હોવાથી આપણું જીવન પણ એકદમ સરળ બને છે. અને પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. એટલે આ બધા જ લાભ પાકા મકાનમાં રહેવાથી આપણને થતા હોય છે. કારણ કે આપણા વિસ્તારમાં પણ આપણે પણ પાકા મકાનમાં રહીએ એટલે આ સવાલનો જવાબ આપણે આપણા મૂલ્યાંકનથી પણ લખી શકીએ. આપણને આ બધાની ખબર પડે છે કારણ કે આ બધું આપણને પણ લાગુ પડે. પછી બીજું કે આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે, જે રાજકોટ શહેરમાં મકાનો છે તેવા મકાનો આપણા વિસ્તારમાં છે. તો આપણે કહી શકીએ કે હા, કારણ કે રાજકોટ શહેર ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં. આપણે પણ આપણું
ગામ પણ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં. એટલે આપણે કહી શકીએ કે હા, અમારા વિસ્તારમાં રાજકોટ શહેરમાં જોવા મળતા મકાનો જેવા કે સાદા મકાનો હોય, ઝૂંપડી હોય, ધાબાવાળા મકાનો હોય, એવા જ મકાનો અમારા વિસ્તારમાં પણ જોવા મળે છે. પરંતુ અમારે ત્યાં બહુમાળી મકાનો નથી, કારણ કે આપણા આટલા વિસ્તારમાં બહુમાળી મકાનો આપણે જોયા મળતા નથી, કારણ કે એ તો મોટા મોટા શહેરો જેવા કે રાજકોટ, અમદાવાદ એવામાં જ જોવા મળે. આપણા આટલા વિસ્તારમાં એવા મકાનો આપણને જોવા ન મળે. પછી બીજું, બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? કારણ કે ત્યાં કેટલી મોટી મોટી બિલ્ડિંગ હોય, તો ઉપર જવા માટે શેની વ્યવસ્થા હોય? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે દાદર અને લિફ્ટની વ્યવસ્થા હોય છે. કે લિફ્ટ હોય ને, તો એના દ્વારા આપણે ખૂબ ઝડપથી અને આસાનીથી ઉપરના માળ સુધી પહોંચી શકીએ. એટલે કે આપણું ઘર જે માળે હોય ત્યાં આપણે પહોંચી શકીએ. તેમજ જ્યારે લિફ્ટ બંધ હોય ને, ત્યારે આપણે દાદર કે સીડી દ્વારા પણ આપણે આપણા ઘર સુધી પહોંચી જઈએ છીએ. કારણ કે સીડી અને લિફ્ટ બેવની વ્યવસ્થા હોય છે. જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે આપણે સીડી દ્વારા પણ આપણા ઘર સુધી પહોંચી શકીએ. ત્યાર ઉપરાંત મોટા શહેરોમાં કેવું હોય? મોટા મોટા મોલ હોય, શોપિંગ મોલ, એમાં તો કેવી ચાલતા દાદર જેવી વ્યવસ્થા હોય છે. પેલા ઉપર આપણે આમ સરું કરતું જાય ને બાળકો, પેલા દાદરા, એના ઉપર ચાલતા દાદરા હોય ને, ખાલી આપણે ઊભા રહીએ ને તો પણ આપણે ઉપર ચડી શકીએ. એ તો મોટા મોટા મોલમાં એવી વ્યવસ્થા પણ હોય છે. તે તમારી જાણ ખાતર ખાલી લખેલું છે. એ સિવાય આપણે કાશીરામની વાત કરીએ તો કાશીરામ ક્યાં રહે છે? તો કે રાજસ્થાનમાં. ત્યાંના મકાનો કેવા હોય છે? માટીના કાચા મકાનો હોય છે. તો ત્યાં શું ધ્યાન રાખવું પડે? તો એ સવાલ છે કે માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે છે? તો માટીના બનેલા મકાનની દિવાલો પણ માટીથી બનેલી હોય છે. એટલા માટે આવી દિવાલોને સમયાંતરે લીપણ કરતા રહેવું પડે. વધારે વરસાદના સમયે માટીના ઘરને નુકસાન થઈ શકે. જ્યારે વધારે સમય થાય ને એટલે માટીને, જે ઘર હોય માટીનું, એને નુકસાન થાય. પૂર અને વાવાઝોડા દરમિયાન માટીના મકાનો પડી પણ શકે છે, કારણ કે કાચા મકાનો હોય. માટીના મકાનમાં જીવજંતુ અને હિંસક પ્રાણીઓનો ડર પણ રહે છે. માટીના બનેલા મકાનો કાચા હોવાથી ચોરી અને લૂંટફાટનો ડર પણ રહે છે. તેથી આપણે જાગૃત રહેવું પડે. તો કાશીરામ જે રાજસ્થાન શહેરથી આવેલો હતો, ત્યાં આ રીતના કાચા મકાનો જોવા મળે. ત્યાં આ માટીના મકાનમાં, ત્યાં જે કાચા મકાનમાં અને માટીના મકાનમાં રહે તેને આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. તો આજે આપણે ચમેલી જે વિસ્તારમાં રહે છે તેની વાત કરી, પછી મિતાલી અને અનુજ જે રાજકોટ શહેરથી આવ્યો તેની વાત કરી, અને કાશીરામ જે રાજસ્થાનથી આવ્યો તેની વાત કરી. તો ત્યાંના રહેઠાણો કેવા હોય તે વિશે આપણે સમજણ મેળવી ગયા. તો એ બધાના જે સવાલ જવાબ લખેલા છે તે તમારી વિષયની નોટબુકમાં લખવાના પણ છે અને તૈયાર પણ કરવાના છે અને સુંદર અક્ષરે લખવાનું પણ છે. તો આટલું લખી અને તમારે મને ગ્રુપમાં ફોટો પાડીને મોકલવાનું. હજી ઘણા બાળકો વ્યવસ્થિત રોજે રોજ ગૃહ કાર્ય કરતા નથી અને ફોટો પાડતા નથી. તો બધા જ બાળકોએ ગૃહ કાર્ય રોજે રોજ કરવું અને ફોટો પાડી અને મને મોકલવું. નમસ્તે બાળકો.